જામનગરના કાલાવાડમાં આધાર કાર્ડ કેન્દ્રમાં કામગીરી ઠપ્પ થતાં લોકો પરેશાન થયા હતા। છેલ્લા ઘણા સમયથી ટેકનિકલ કારણોસર આધાર કાર્ડની કામગીરી બંધ છે। ગામડામાંથી ફક્ત આધાર કાર્ડ માટે આવતા લોકોને 3 દિવસ સુધી સતત ધક્કા ખાવા પડે છે। 100 જેટલા ટોકન ઇસ્યુ કરીને માત્ર 40 લોકોનું જ આધાર કાર્ડનું કામ થાય છે। કાલાવાડમાં પોસ્ટ ઓફિસ, બેંકમાં આધાર કાર્ડની કામગીરી બંધ છે અને એકમાત્ર મામલતદાર કચેરીમાં જ આધાર કાર્ડનું કામ થાય છે, જેથી લોકોને ખૂબ જ હેરાન થવું પડે છે। આધાર કાર્ડમાં કેવાયસી કરવાનું છે। નંબર સાટું થઈને 3 દિવસથી અમે ધક્કો ખાય છે, પણ અહીંયા આવીને આ ટોકન બટાઈ જાય છે। ટોકન પછી બટાઈ ગયા એટલે અમે 25 કિલોમીટરથી દૂરથી આવી એટલે પછી પાછા ગામડે વયા જાય। આ ત્રીજે દિવસે ટોકન આવ્યા, અત્યારે હજી 1 વાગ્યો હજી ટોકન વારો નથી આવ્યો। સવારના 8 વાગ્યાના આધાર કાર્ડ સુધારે કાલ ઓફિસ બંધ હતી ને આજ ટોકન કઢવા છે પણ વારો નથી, બંધ છે।